જેમ આપણી તબિયત ના બગડે એના માટે આપણે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન આપવું પડતું હોય છે. અને આપણે જોતા આવીએ છીએ કે જે લોકો બહારનું આચર કુચર ખાતા હોય છે એને ઘણી બધી બીમારીઓ પણ થતી હોય છે. આવું જ ભક્તિમાં છે કે જ્યારે ભક્તિમાં આપણે ખૂબ આગળ વધવું છે ને હરિ સુધી પહોંચવું છે ને તો ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડતું જરૂરી છે. અને એ ધ્યાનમાં સૌથી મોટી વસ્તુ છે, પહેલાં તો કોઈની નિંદા ન કરવી, બીજી વસ્તુ કોઈના ઉપર ઈર્ષા ન કરવી, ત્રીજી વસ્તુ દરેક ઉપર સમભાવ રાખવો, ચોથી વસ્તુ દરેક એક વ્યક્તિને પ્રેમથી બોલાવો, કોઈને પણ જીવનમાં દુશ્મન ન ગણો, અને કોઈ પણ વ્યક્તિ તમારી પાસે જ્યારે મદદ લેવા માટે આવે છે ને ત્યારે તમારાથી થઈ શકતી હોય એટલી મદદ કરવી. બસ આટલું કરશો ને એટલે તમે ભક્તિના સાચા માર્ગ ઉપર છો. પછી તો હરિ તમને સામેથી મળવા માટે આવશે. પણ આ કરવું ને એ ખૂબ જ દોયલું છે. હરે કૃષ્ણ.